એ ભાઈ ક્યાં જઈ રહ્યો છે? એ તું મારી પાછળ ઊભો ઊભો શું કરે? જા જા તું પણ જઈને ઝઘડવા લાગ. કોની સાથે? દિશા સાથે. અરે તને મફતખોર ને કામચોર કયો? શું વાત કરે છે? તારા સોગન. આજે દિશાને ન છોડ. દિશા હાસ ગયો. હવે રસ્તો ક્લિયર થયો. એ મારી ચા, એ ચા મારી આસામી ચા, મારી મમરી ચા, મારી મોળી ચા, એટલે કે ખાંડવાળી ચા. મારે તારી એક વાત નથી સાંભળવી. ઠીક છે તો બીજી વાત સંભળાવ. બીજી, ત્રીજી, ચોથી કોઈ વાત નથી સાંભળવી. પાંચમી ચાલશે? 1 થી 100 સુધી ના ના ના. એ ચારું જો આમ નાના છોકરા જેવું ન કર. અરે આમ ઘર છોડીને પાછું આવી જવાય. અરે આપણે બંને તો મેડ ફોર ઈચ અધર છીએ. હું તારો પા અને તું મારી ચા. હું ચા પામાં માનતી જ નથી, કારણ કે પાના પપ્પાએ મારા પપ્પાનું ઇન્સલ્ટ કર્યું છે. જો ચારુ તું કહેવા શું માંગે છે? તારી ફેમિલીએ મારી ફેમિલીનું અપમાન કર્યું છે. ઓહો એ ગાંડી. ચલ હું મારા ફેમિલી તરફથી માફી માંગુ છું. ઓકે હવે ખુશ? આજ તો તારી ફેમિલીનો પ્રોબ્લેમ છે. પહેલા પેટ ભરીને મારી ફેમિલીનું અપમાન કરો ને પછી માફી માંગો. એ ભગવાન, હવે કરું તો હું શું કરું? ચલ તું જે કહીશ ને હું બધું કરવા તૈયાર છું. આ તો ફક્ત કહેવાની વાત છે. ના ના ખરેખર તું જે કહીશ ને એવું બધું કરીશ. એમ તો એકવાર અટક્યા વગર સાયકાઇટ્રિસ્ટ બોલીને બતાવ. આટલું જ કરવાનું છે. લે સાખરિયા એટલે કે સખરિયા એટલે કે ઇશ્કિયા. નહીં આ તો ફિલ્મનું નામ હતું. એ ચારું હું શું કહું છું, આ શબ્દ સિવાય તું બીજું કંઈ પણ બોલે હું કરવા તૈયાર છું. ડાયમંડ રિંગ, ગોલ્ડ રિંગ, કાર, તું બોલ જે કહીશ ને હું તને લઈ આપીશ. તું ખાલી એમ હુકમ કર. મને આટલી મોંઘી વસ્તુ નથી જોઈતી. ઓહ એમ બોલે સસ્તી વસ્તુ જોઈએ. 100 ગ્રામ સિંગ ચણા લઈ આવ, મમરા, પેલી લીલી વરિયાળી, પેલું હળદરનો આંબુ, બુદ્ધિના બાર, પેલી પીપર ખટ્ટી મીઠી આવે. તું ખાલી એમ હુકમ કર. હું કંજૂસ તો કંજૂસ જ રહ્યો. એ જો ચારું હવે બહુ થયું. એમ તો તારા ફેમિલીએ પણ મારા ફેમિલીનું અપમાન કર્યું હતું. ચાલ હવે વધારે ભાવ નહીં ખા અને માની જા. માની જઈશ, પણ મારી અમુક શરતો છે જે તમારે માનવી પડશે. તારે પૂરી કરવી પડશે. મને પૂરી બનાવતા નથી આવડતું. ના એટલે તું કહેતી હોય તો હું બહારથી શાક પૂરી લઈ આવું. હું શરતોની વાત કરું છું. તારે મારી શરત પૂરી કરવી પડશે તો જ હું તારી સાથે તારા ઘરે આવીશ. શરત શું છે? તારા પપ્પાએ કહ્યું હતું કે મારા ઘરની જમીન ફાટી જાય અને એમાં મારા પપ્પા દટાઈ જાય. હા તો તમારા ફેમિલીએ અમારા ઘરનો વરંડો સાફ કરવો પડશે, બધાએ સાથે મળીને. આમ તો અઘરું છે, પણ ચલ માન કે અમે લોકોએ તારા ઘરનો વરંડો સાફ કરી લીધો, પણ એની શું ગેરંટી કે પછી તું ઘરે પાછી આવી જઈશ? ગેરંટી? હા, અરે આજકાલ તો કોઈ વસ્તુ ગેરંટી સિવાય લેવાય જ નહીં. અને જો તારી એક શરત છે ને તો પછી તારે પણ મારી એક શરત માનવી જ પડશે. શરતની સામે શરત? हाँ कुछ हाथ से दे इस हाथ से ले. મંજૂર છે. વેરી ગુડ. જો તું મારી શરત માનીશ ને તો હું જીવનભર તારી બધી શરત પૂરી કરીશ. ઓકે ડન. શું શરત મારું, શું શરત મારું? આઈડિયા. પપ્પા, આ ચારુના ગયા પછી કેટલી શાંતિ છે ને ઘરમાં. નો ચીક ચીક, નો પિક પિક. નહીં તો પહેલા તો કાળો કકડાટ હતો આ ઘરમાં. જે અત્યારે તું કરી રહી છે. પપ્પા શું વાંચો છો પપ્પા તમે? ઉઠમણા ને બેસણાના સમાચાર. કોણ ગયું કોણ બચી ગયું એ વિશે વાંચી રહ્યો છું. શું પપ્પા તમે પણ જોકિંગ ચાલુ કર્યું? પાર્થ બેટા, તને ખબર છે આજકાલના ન્યૂઝ ચેનલ્સ મનોરંજક ચેનલ્સ કરતા વધારે મનોરંજન પૂરું પાડે છે. હું તો ન્યૂઝ જોવા બેસું છું ને હું તો હસી હસીને આમ બેવળ વળી જાઉં છું. એ પાર્થ બેટા, આજના સમાચાર વાંચ્યા કે નહીં? એક ચોરે ઘરમાં ઘૂસીને આખું ઘર સાફ કરી નાખ્યું. આમાં કોમેડી શું છે? તને પણ એવું લાગ્યું ને કે ઘર સાફ કરી નાખ્યું એટલે માલમત્તા સાફ કરી નાખી? હા. ના, એ ચોર મહાશય ખરા અર્થમાં ઘર સાફ કર્યું, એ પણ ઝાડુ પોતા લઈને. શું? વાંચ વાંચ આ સમાચાર વાંચ. પણ કેમ? અરે એ ચોર પર છે ને સ્વચ્છતા અભિયાનનું ભૂત સવાર હતું. શું વાત કરો છો? અને એક બે ઘર નહીં, એને છે ને પૂરા 40 ઘર સાફ કર્યા. બોલો. જેના ઘર એને સાફ કર્યા હતા ને એ ઘરના લોકો રાત્રે દરવાજો ખુલ્લો રાખીને સૂઈ જાય છે.
કે ચોર આવે અને પાછું એમનું ઘર સાફ કરી જાય. પણ પપ્પા એક વાત તો માનવી પડે હા. આ સ્વચ્છતા અભિયાનને લીધે આપણી સોસાયટીમાં કેટલી બધી અવેરનેસ વધી ગઈ છે. અરે આપણા એરિયામાં પણ સ્વચ્છતા અભિયાનની કોન્ટેસ્ટ શરૂ થઈ છે. આ જુઓ. શું વાત કરે છે? હા, જે સૌથી સારી સાફ સફાઈ કરશે ને તેનું આપણા એરિયામાં સન્માન થશે. અરે વાહ. પપ્પા વિચાર કરો, જો તમે આ કોન્ટેસ્ટ જીતી જાઓ તો કેટલું મોટું નામ થશે તમારું. આખું વડોદરા તમને માનભેર જોશે. અરે ફેમસ થઈ જશો, ફેમસ. અરે તમારા એંગર મેનેજમેન્ટના ક્લાસ ભરવા માટે લોકોની લાઈન લાગશે, લાઈન. અરે લોકો તમને રિસ્પેક્ટ આપતા થઈ જશે. શરૂ કરશે એટલે હમણાં નથી આપતા? ના ના, એટલે કે આપે છે પણ પછી ડબલ થઈ જશે. હું તૈયાર છું ઝાડુ મારવા. આઈ મીન સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા. શાબાશ પપ્પા, શાબાશ. એમાં શાબાશ શું? આમે આપણા ઘરની સાફ સફાઈ હું જ કરું છું ને. શું વાત કરો છો? એટલે ઘરમાં ઝાડુ પોતા તમે કરો છો? ચૂપ રે ચીબાવલી. પપ્પા પોતાનું ઘર તો બધા સાફ કરે, આપણે વરંડાની સાફ સફાઈ કરવાની છે. લે, એમાં શું મોટી વાત છે? હમણાં વરંડો સાફ કરી નાખો છો. પપ્પા પોતાનું ઘર અને વરંડો તો બધા જ સાફ કરે, પણ આપણે પાડોશીનો વરંડો સાફ કરવાનો છે. શું? નહીં લાગે પપ્પા, તમે ભડકો નહીં. આ તમે પેમ્ફલેટ વાંચ્યું નહીં? જો આમાં પહેલી શરત લખી છે કે પોતાના ઘરનું આંગણું નહીં, પાડોશીના ઘરનું આંગણું સાફ કરવાનું છે. આ કેવો કોન્સેપ્ટ છે યાર? અરે આનાથી એકતા વધે, પડોશી પ્રેમ વધે. જો જો તમે એમનો વરંડો સાફ કરી આપશો તો એ લોકો આપણો વરંડો સાફ કરી આપશે. અરે પણ એમણે આપણો વરંડો સાફ ન કર્યો તો એ હારી જશે અને તમે જીતી જશો. અરે એમને નીચા દેખાડવાનો આ મસ્ત આઈડિયા છે. વાત તો તારી સાચી છે. અરે આપણો બદલો પણ લેવાઈ જશે અને કચરાની સાથે સાથે એમની ઇજ્જત પણ સાફ થઈ જશે. પપ્પા તમે આમ છાતી કાઢીને જજો એમની સામે અને એ લોકો આમ નીચું માથું કરીને ઉભા રહેશે તમારી સામે. અને એ જોઈને ચારુનું માથું પણ નીચે નમી જશે. હું તૈયાર છું. લાવ લાવ ઝાડુ અને પોતું, ભલે ને આખું વડોદરા જોતો. પરાડ. હાશ, માની ગયા પપ્પા. હવે તો ચારુ પણ માની જશે. વાહ પપ્પા વાહ, આને અસલી ભારતીય કહેવાય, જે દેશની સેવામાં સાફ સફાઈ કરીને પોતાનો ફાળો આપી રહ્યા છે. મારા હરા દિવાકર, તારી હિંમત કેવી રીતે થઈ મારા આંગણામાં ટાંટીઓ મેળવાની? તું જ બોલ્યો તો ને કે આની ધરતી ફાટી જાય અને હું એમાં હમાઈ જાઉં અને તું ટગારા ભરીને મને દાટી દે. પાછો મારા હારા આ ધરતી ફાડવા આવ્યો છે. જુઓ અભ્યંકર. પપ્પા ગુસ્સો નહીં, ગુસ્સાને પણ મનમાંથી સાફ કરી નાખો. ભલે ભલે ભલે. જુઓ અભ્યંકર, હું મારા આવા વર્તન બદલ ક્ષમા યાચું છું અને મારી ભૂલ સુધારવા માટે હું તમારા ઘરનો વરાંડો સાફ કરવા આવ્યો છું. અને આ અભિયાનમાં દિશા અને વિદ્યા પણ મારી સાથે છે. આ મારી હરી કઈ ભૂલ સુધારવાની તે નવી રીત ગોતી કાઢી નહીં. હારી પહેલી વાર જોઈ મેં આ રીત. હો વેવાઈ, દિવાકર ખરેખર તમારો વરંડો સાફ કરવાના છે. અને વેવાઈ તમે હો તે. શું તમે પણ? પહેલા તો આ વિદ્યાર્થીને જ સાફ કરી નાખવી પડશે. તું એમાં આટલું બધું શરમાવાનું શું છે? વેવાઈ, તમે ઝાડુ મારશો? હું છે આમાં શરમાવા જેવું હું છે? પાછો મારો હારો આમેણાની હરી ઉચ્ચાવે. વેલકમ વેલકમ ટુ માય વરંડા. તમારા લોકોનું સ્વાગત છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. શું લઈશ, ઠંડુ કે ગરમ? નહીં નહીં, અમે જસ્ટ નાસ્તો કરીને જ આવ્યા છીએ. અક્કલ મઠા, સફાઈ કામ હારું ગરમ પાણી જોહે કે ઠંડુ પાણી જોહે મેં એમ પૂછ્યું. ભલે ભલે. ચાલો ચાલો કામે લાગો. સફાઈ કામમાં મુહૂર્ત જોડાવાનું છે. વેલકમ ટુ માય વરંડા. એક મિનિટ. હું છે ને કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા છે ને હંમેશા ગણપતિ બાપાનું નામ લઉં છું.
તો આ કેસમાં પણ હું સૌથી પહેલા ગણપતિ બાપાનું નામ લઈશ અને પછી જ શરૂ કરીશ. ઓકે? વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવો સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગં ગણપતયે નમઃ. ગણપતિ બાપ્પા મોર્યા. ચલો હવે સાફ સફાઈ શરૂ. એલા સાંભળ, મને છે ને એકેય ઉકાયેલું પાંદડું પડ્યું રહેવું ન જોઈએ. મને બધું ચોખ્ખું ચણક જોઈએ. હા હા મિસ્ટર અભ્યંકર, તમે કહેશો ને ત્યાં સાફ સફાઈ કરીશ. બસ હા, તો આમના ટકલા ઉપર પણ ઝાડુ મારો. ત્યાં બહુ કચરો છે. ઈ હું મારી મેળે કરી લઈશ. તું ધરતી સાફ કર. ભલે. ઊંધું છે. કચરો સાફ કર. અભ્યંકર, હું જોઈ રહ્યો છું કે હું જ્યાં સાફ સફાઈ કરી રહ્યો છું ને ત્યાં જ તમે કચરો નાખી રહ્યા છો. કારણ કે તું સાફ સફાઈ કરી રહ્યો છે એટલે હું કચરો કરી રહ્યો છું. અભ્યંકર, આ કઈ રીત છે? આ અભ્યંકરની સ્ટાઇલ છે. જુઓ અભ્યંકર. પપ્પા પાછો ગુસ્સો. અને પપ્પાજી, તમે આમ ચીટિંગ ના કરો. પપ્પા ઉભા છો શું? ઝાડુ મારો, જલ્દી ઝાડુ મારો. તમારે જીતવાનું છે પપ્પા, તમારે જીતવાનું છે. ચારુ, મેં તારી શરત પૂરી કરી. બસ. દિશા, મમ્મી, તમે આમ ઉભા છો શું? પપ્પાને મદદ કરો સાફ સફાઈમાં. જલ્દી સાફ સફાઈ હાથ લગાવો છો. હા હા. ચાલ દિશા, ચાલ. ઓકે મમ્મી, શાબાશ આપણે લોકો જીતીશું ને આ લોકો હારી જશે. શાબાશ દિશા, શાબાશ. આજો મારા પપ્પાનો ઝાડુ મારતો ફોટો. એક મિનિટ. દિશા તો બિલકુલ કામવાળી જેવી જ લાગે છે. વેરી ફની. હા, જો અમે તમારા ઘરનો વરંડો સાફ કર્યો. આજ હતી ને તારી શરત. હા. જો હવે તારી શરત પૂરી થઈ ગઈ. હવે તો તું ખુશ છે ને? મને તો માનવામાં જ નથી આવતું કે તે આ કામ કરી બતાવ્યું. મેં તને કહ્યું તું ને કે હું તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. વાહ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ટુ. શું? એટલે કે કાંઈ નહીં. જો ચાલુ, મેં તારી શરત પૂરી કરીને તો હવે તારે પણ મારી એક શરત પૂરી કરવી પડશે. એક નહીં, 1000 શરત પૂરી કરીશ. પહેલા એક તો પૂરી કર. હુકમ કર. જો પાછી ફરી નહીં જતી. હા, ફરે તે બીજા, ચારુ નહીં. ઠીક છે, આમ ફર. સાંભળ, અમે લોકોએ તારા ઘરનો વરંડો સાફ કર્યો તો હવે તમે લોકો મારા ઘરનો વરંડો સાફ કરશો. શું? એમ આમ ચોંકી ગઈ શું કરીને? અને ખબર જ હતી તું ખાલી મોટી મોટી જ વાતો કરે છે. આ શરત પૂરી કરીને તારા બસની વાત નથી. કોણે કહ્યું? હું તો પૂરી કોન્ફિડન્ટ છું કે હું આ શરત પૂરી કરી શકીશ. યે બાત. મારા પપ્પા મારી વાત કોઈ દિવસ નહીં ટાળે. હું પપ્પાને કહીશ કે તરત તૈયાર થઈ જશે. તો પછી શરત પૂરી કરીને ઘરે પાછી આવી જા. હમણાં જ પૂરી કરું છું. જાઉં છું પપ્પા પાસે. યે હુઈ ના બાત. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. શાબાશ બાપ, શાબાશ. અરે કચરાની જેમ સંબંધોની પણ સાફ સફાઈ થવી જ જોઈએ. પહેલા મારા પપ્પાએ ઝાડુ માર્યું, હવે ચારુના પપ્પા ઝાડુ મારશે એટલે હિસાબ બરોબર. ચલ પાર્થ, ભાગવા દે. ઓહ, તો એમ વાત છે. તો આ બધી પાર્થ અને ચારુની મિલી ભગત છે. આઈ સી. ઓ આઈ સી. હવે મને સમજાય છે. અરે ઈ તો હું કયું નો પૂછું છું કે હું શાસ્ત્રી પરિવારે આપણા ઘરનો વરંડો સાફ કરીને આપણા ગાલ પર મોટો તમાચો માર્યો છે. ના ના, દિવાકર વિવાય તો ભગવાનના માણસ છે. સાચી વાત છે, સાચી વાત છે. બસ એક જ ભૂલ કરી છે વાંદરાએ. ઉપરથી હેઠે ધરતી ઉપર ટપકી પડ્યો. ઈ બિચારા ક્યાં કોઈને તમાચો મારે? અરે ઈ તો કીડીને પણ ફૂંકીને સાઈડ પર કરે અને પછી આગળ વધે એવા સૌમ્ય છે. એ ચારુ, આ તારી માને તારા હારાનું બહુ છે હો. પપ્પા,
તમને ખબર છે એ શું કામ આપણે ત્યાં ઝાડુ મારી ગયા? એમ કરીને એમણે સાબિત કરી દીધું કે એ કેટલા બેસ્ટ અને શ્રેષ્ઠ છે. અરે પણ એમ આપણને શું ફરક પડે છે? ફરક પડે છે. લોકોની સામે એમની વાહ વાહ થશે અને આપણી બદનામી. લોકો તો એમ જ કહેશે ને કે શાસ્ત્રી પરિવાર પડોશી તરીકે બેસ્ટ છે ને આપણે એકદમ નકામા. એટલે આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપવો પડશે. પથ્થર એટલે વિદ્યા વ્યવહારના ઢોકળા જેવો જ ને મમ્મી? હા, એના ઢોકળા એકદમ પથ્થર જેવા હોય છે. અને એની ચક્રી તો કૃષ્ણ ભગવાનના હાથમાં રહેલા સુદર્શન ચક્ર જેવી. કોઈની ઉપર એમની ચક્રી જો આમ છુટ્ટી ફેંકવામાં આવે ને તો તમારી બંદૂકની ગોળી કરતા પણ વધારે અસર કરે છે. અને એમના લાડવા તો અણુ બોમ્બ કરતા વધારે ઘાતક હોય છે. ગીતા તું ક્યાં ઓછી ઉતરે એવી છે? તારી વાનગી ઓલા નાઇટ્રોજન ના હાઇડ્રોજન બોમ્બ કરતા વધારે ખતરનાક હોય છે. હો પાછા ઝઘડવા લાગી ગયા. પપ્પા, તમને ગમશે જો પાર્થના પપ્પાની વાવા થશે? કોઈ કાળે નહીં. અરે પણ એમાં વાવા શું થવાની? અને કોઈનો વરંડો આપણે સાફ કરીને વાવા શું કામ મેળવવી? ડોબા, એ તને નહીં સમજાય. મને બધું જ સમજાય છે. હો વાંદરા, તને જો બધું સમજાતું હોત ને તા પૂછડાની મોર ધોડો જાસ ને ઈ ન ધોડત અને ક્યાંનો ક્યાંય પોગી ગયો હોત. તારી વાતમાં પોઈન્ટ છે. હો અને પોઈન્ટ તો વિદ્યાના ગાંઠિયામાં છે. એવા ગાંઠિયા બનાવે છે કે બટન ટાંકવા માટે ગાંઠિયા વાપરો ને તો સોયની જરૂર ન પડે. ગીતા, મૂંગી મત. ચાલો બેટા, હું તારી વાત આરે સમજ છું. આપણે ઈંટનો જવાબ પથ્થરથી દેશું. હું ઝાડુ કાઢવા હારું તૈયાર છું. પણ હું જાડુ નહીં મારું. તું તો છે ને તારા બાપની આબરૂ પર પોતું મારજે. ગીતા, તારા લુગડા ધોવાના બાકી છે ને? હા, કેમ? આજે છે ને આ સંદીપડાને ધોકાવીને ધોઈ નાખજે. ભલે. અને આમે સંદીપ, તારી અમને કોઈ જરૂર જ નથી. હું, ચારુ અને ગીતા પૂરતા છીએ. વાહ પપ્પા વાહ, ये हुई ना बात. ઓહો મિસ્ટર અભ્યંકર પણ સાફ સફાઈ પ્રતિયોગિતામાં ભાગ લેવાના છે ને કઈ? હા, મને પણ લાગે છે. પણ વેવાઈની હાઈટ બોડી જોતા લાગે છે કે વધારે સાફ સફાઈ કરશે અને આ કોમ્પિટિશન જીતી જશે. જા હવે, એમ કઈ થોડો એમને જીતવા દઈશ. હાલો, ધૂળની એક રચકણે ન રહી જવી જોઈએ. આયા વેવાઈનો વરંડા સાફ કરવાનો છે ને એટલે હું તો જાન રેડી દઈશ. આની તો એકવાર હું જાન લઈ લઈશ. હાલો, બધા કામે લાગી જાઓ. એલા દિવાકર, આ તારા વરંડામાં તો ઉકેડો ભર્યો તું. ઉકેડો એ તો દેખાય જ છે ભાઈ. અરે તમને ઉકળો કે છે? હવે વારવા દે. વાળો પગ ઉપર કર. હાલો બીજો કર. હાલો હવે બે કર. હાલો. હું નથી રહી શકતો ઠેકાણે. મને સાફ કરે કે કચરો સાફ કરે? કામે લાગ. જો આ લોકો આ કોન્ટેસ્ટ જીતી ગયા તો અમારા પરિવારના હાથમાં કંઈ નહીં આવે. કરવું પડશે, કંઈક તો કરવું જ પડશે. મળી ગયો, કચરો મળી ગયો, એટલે કે રસ્તો મળી ગયો. પપ્પા, જરા ધ્યાનથી જાડુ મારો. અલા એ વાંદરા, તારે મને સલાહ સૂચના નહીં આપવાની. હા, તારા પપ્પા ઝાડુ મારવામાં એકદમ ચેમ્પિયન છે. તું મૂંગી માર. મારી હરી ટીટ માકડી, અહીંયા બધી સાફ સફાઈ કરી અમારા કડીના કટકા થઈ જાય. તું આવીને આવા કચરા ફેંકત. સોરી, આ કચરો મેં જાણી જોઈને નથી ફેંક્યો, ભૂલથી ફેંકાઈ ગયો. ઓહો, અભ્યંકર, મને શું લાગે છે ખબર છે? તમે રહેવા દો. આ સાફ સફાઈ કરવું છે ને એ તમારા જેવાનું કામ નહીં હવે. હા ગીતા વેવાણ, તમને મણકાનો પ્રોબ્લેમ થઈ જશે, રહેવા દો.
હા, અને તમને આમ લોકો ઝાડુ પોતા કરતા જોઈ જશે ને તો લોકો તમને એમના ઘરે ઝાડુ પોતા કરવા બોલાવશે અને પછી પાર્થને ચીડવશે કે પાર્થના સાસરા તો ઝાડુ પોતા વાળા. એક મિનિટ, વધારે બોલવાની જરૂર નથી. એક તો મારા પપ્પા અહીંયા ઝાડુ કાઢી રહ્યા છે અને તમે લોકો એની મજાક ઉડાવો છો. તમારા બધાના જાણ ખાતર કહી દઉં કે અહીંયા જે બધું થઈ રહ્યું છે ને એ આ પાર્થ અને ચારુના ઈશારે થઈ રહ્યું છે. હે?